તો પ્રોડક્ટ સ્પેશિયાલિસ્ટનું શું ઇમ્પોર્ટન્સ છે ઇન એસેટ મેનેજમેન્ટ કંપની? જેમ કે અમોલ પાલેકર પાસે આપણે શું એક્સપેક્ટ કરીએ કે એ કોઈ દિવસ એક્શન સીન ના કરે, અને આપણે સની દેઓલ પાસે શું કરીએ કે એ કોઈ દિવસ મોટે ભાગે એક્શન સીન જ કરે. હવે તમે વિચાર કરો, એક કન્ઝર્વેટિવ પ્રોડક્ટ જો એક્શન સીન કરવા માટે અને એક અગ્રેસિવ પ્રોડક્ટ છે કન્ઝર્વેટિવ થઈ જાય તો રિયાલિટી અને એક્સપેક્ટેશન વચ્ચે બહુ મિસમેચ આવી જાય. તો પ્રોડક્ટનું પોઝિશનિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. તો એને બે જગ્યાએથી કમ્યુનિકેટ કરવાનું, એક્સટર્નલ વર્લ્ડને અને બીજું ઇન્વેસ્ટમેન્ટ મેનેજરોને. ધીસ ઇઝ હાઉ ધ ફંડ હેઝ ટુ બી મેનેજ. અને એના માટે ફંડનું એક કેસિંગ કરવામાં આવે કે આ બંનેને મેચ ક્યારે કરું કે ફંડનું કોઈ કેસિંગ હોવું જોઈએ કે આ ફંડ આ કરી શકે, આ નહીં કરી શકે. એ બહુ જ અગત્યની વસ્તુ છે. સો product positioning is how the product can be used by different segment of the society. અને સોસાયટીમાં દરેક ટાઈપના લોકો હોય, એટલા માટે આ એક વર્ટિકલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તેથી ઇન્વેસ્ટરને ખબર હોય વોટ આઈ કેન એક્સપેક્ટ ફ્રોમ ધ પ્રોડક્ટ, અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજરને ખબર હોય કે મારે આમાં શું ડિલિવર કરવાનું. દેટ ઇઝ હાઉ ઇટ વર્ક.